આપણે સૌ જાણીએ છીએ કે ભારતની નદીઓમાં પાણી વહે છે, પણ એમાં એક રીતે જોઈએ તો ઊર્જા પણ વહે છે. આજે આપણે એવી જ કેટલીક ઇજનેરી અજાયબીઓની સફર પર નીકળીશું. ચાલો જોઈએ કે કઈ રીતે આ નદીઓની તાકાતનો ઉપયોગ કરીને દેશના ખૂણે-ખૂણાને રોશન કરવામાં આવે છે. તો શરૂ કરીએ ભારતના સૌથી ખાસ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સની આ સફર. પણ આ સફર શરૂ કરતા પહેલા એક સવાલ મનમાં જરૂર આવે. આપણા દેશનો સૌથી ઊંચો ડેમ કયો હશે અને એવો કયો ડેમ હતો જેણે પહેલીવાર વીજળી બનાવી? ચાલો આના જવાબો શોધીએ. તો જવાબ છે ભારતનો સૌથી ઊંચો ડેમ એ છે ઉત્તરાખંડનો ટેહરી ડેમ. આ ડેમ ભગીરથી નદી પર બનેલો છે અને એને બનાવવામાં યુએસએસઆરનો ટેકનિકલ સપોર્ટ પણ મળ્યો હતો. અને બીજો સવાલ, દેશનો સૌથી પહેલો પાવર પ્લાન્ટ. એનો જવાબ તો છેક 1902માં લઈ જાય છે. કાવેરી નદી પર આવેલું શિવસમુદ્રમ. આ જ હતો ભારતનો સૌથી પહેલો પાવર પ્લાન્ટ. વિચાર તો કરો કેટલો જૂનો ઇતિહાસ છે. ચાલો તો આપણી સફરની શરૂઆત કરીએ ઉત્તર ભારતથી. અહીં હિમાલયના ઊંચા પહાડો વચ્ચે દેશના કેટલાક સૌથી શક્તિશાળી પ્રોજેક્ટ્સ આવેલા છે. આપણી આ યાત્રા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાંથી પસાર થશે. આ એ રાજ્યો છે જ્યાં હિમાલયની શક્તિશાળી નદીઓ વહે છે અને એમને વીજળીના મોટા સ્ત્રોતમાં ફેરવવામાં આવી છે. અહીંની ખાસ વાત એ છે કે એક જ નદી અનેક પ્રોજેક્ટ્સને જીવન આપે છે. જેમ કે જમ્મુ કાશ્મીરમાં વહેતી ચિનાબ નદી, તેના પર સલાલ અને દુલહસ્તી જેવા પ્રોજેક્ટ્સ છે. તો બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં સતલજ નદી પર ભાખરા નાંગલ અને નાથપા ઝાકરી જેવા વિશાળ પ્રોજેક્ટ્સ આવેલા છે. ઉત્તરની આ યાત્રામાં હજી આગળ વધીએ તો હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી પર પોંગ ડેમ જોવા મળે છે. અને હા, રાવી નદી પણ કંઈ પાછળ નથી. એના પર પણ બે મોટા પ્રોજેક્ટ્સ છે. એક હિમાચલમાં ચમેરા ડેમ અને બીજો પંજાબમાં રણજીત સાગર ડેમ, જેને આપણે થીન ડેમ તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો હવે ઉત્તરના પહાડોથી નીકળીને દેશના એકદમ ધબકતા હૃદય તરફ આગળ વધીએ, એટલે કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં, જ્યાં પણ કેટલાક ખૂબ જ મહત્વના પાવર પ્લાન્ટ્સ આવેલા છે. આ વિસ્તારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો આવે છે. અહીંની ભૌગોલિક સ્થિતિ અને નદીઓનું તંત્ર એકદમ અલગ છે, જે હાઇડ્રોપાવર માટે જાતજાતની તકો ઊભી કરે છે. અહીંની વિવિધતા પ્રોજેક્ટ્સમાં પણ દેખાય છે. જો ગુજરાતમાં નર્મદા નદી પર આપણો ભવ્ય સરદાર સરોવર ડેમ છે, મધ્યપ્રદેશમાં સોન નદી પર બાણસાગર પ્રોજેક્ટ છે, તો રિહંદ ડેમ તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંનેની સરહદ પર વીજળી ઉત્પન્ન કરે છે. અને મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટની લીલીછમ હરિયાળી વચ્ચે કોયના ડેમ આવેલો છે. અને હા, મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર આવેલો ઇન્દિરાસાગર ડેમ માત્ર વીજળી જ નથી બનાવતો, એનાથી ભારતનું સૌથી મોટું જળાશય બન્યું છે. આ એટલું વિશાળ છે કે હનુમંતિયા ટાપુ પર હવે તો વોટર સ્પોર્ટ્સ માટેનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે. ચાલો હવે આપણી સફરને પૂર્વ દિશા તરફ લઈ જઈએ. જોઈએ કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યો પોતાની નદીઓમાંથી કેવી રીતે દેશ માટે ઊર્જા મેળવી રહ્યા છે. તો આપણું આગલું મુકામ છે ઓડિશા, ઝારખંડ અને સિક્કિમ. આ દરેક રાજ્ય દેશની એનર્જી ગ્રીડમાં પોતાનું આગવું અને મહત્વનું યોગદાન આપે છે. ઓડિશાની વાત કરીએ તો ત્યાં બે મોટા પ્રોજેક્ટ્સ ખાસ ધ્યાન ખેંચે છે. એક તો મહાનદી પર આવેલો હીરાકુડ ડેમ. એની વિશાળતા માટે તો એ બહુ જ પ્રખ્યાત છે. ભારતના સૌથી લાંબા ડેમ પૈકીનો એક છે. અને બીજો મચકુંડ નદી પર બનેલો મચકુંડ ડેમ, જે પણ આ વિસ્તાર માટે ઊર્જાનો એક મોટો સ્ત્રોત છે. હવે અહીંથી આગળ વધીએ તો ઝારખંડમાં સુવર્ણરેખા પ્રોજેક્ટ જોવા મળે છે. અને પછી હિમાલયના ખોળામાં વસેલા સુંદર રાજ્ય સિક્કિમમાં પહોંચીએ તો ત્યાં તીસ્તા અને રંગીત જેવી નદીઓ પર બનેલા ડેમ આવેલા છે, જ્યાં પહાડી રાજ્યની હાઇડ્રો પાવર ક્ષમતાનો ઉત્તમ નમૂનો છે. તો હવે આપણી આ સફર આવી પહોંચી છે અંતિમ તબક્કામાં, એટલે કે દક્ષિણ ભારતમાં. અહીં દ્વીપકલ્પની નદીઓ આખા પ્રદેશને શક્તિ આપવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણી સફરના આ છેલ્લા પડાવમાં આપણે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત લઈશું. ચાલો આ વિસ્તારના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર હાઉસને થોડુંક નજીકથી જોઈએ. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદી જાણે ઊર્જાની જીવાદોરી છે. વિચારો,
એક જ નદી પર 2 મોટા ડેમ આવેલા છે. એક છે નાગાર્જુન સાગર, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોને વીજળી પહોંચાડે છે, અને બીજું છે શ્રીશૈલમ ડેમ, જે આંધ્રપ્રદેશમાં છે. આ એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે એક નદી અનેક રાજ્યોના વિકાસમાં મદદ કરી શકે. દક્ષિણની આ સફર પૂરી કરતા પહેલા કેરળમાં પેરિયાર નદી પર ઇજનેરીનો અદ્ભુત નમૂનો ઇડુક્કી ડેમ આવેલો છે. તો કર્ણાટકમાં શરાવતી નદી પર શરાવતી પ્રોજેક્ટ અને કાલી નદી પર કાલી નદી પ્રોજેક્ટ આ બંને રાજ્યની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરે છે. આ બધા પ્રોજેક્ટ્સ મળીને દક્ષિણ ભારતના પાવર નેટવર્કને મજબૂત બનાવે છે. તો આમ ઉત્તરના હિમાલયથી લઈને દક્ષિણના દ્વીપકલ્પ સુધી આપણે એ ઇજનેરી કમાલ જોયા જે ભારતની નદીઓને ઊર્જામાં ફેરવી રહ્યા છે. આ ડેમ આજે આપણા દેશને રોશન કરે છે. પણ આ સફરના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. જેમ જેમ દેશની ઊર્જાની જરૂરિયાત વધતી જશે તેમ આવતીકાલના ભારતને કઈ શક્તિ ઊર્જા આપશે?